Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. For BCom semester 1, chapter number 2 and its question number 2. So in the last lecture we have seen chapter number 2 and its question number 1. Now we go for question number 2. And our question number 2 is about explain the concept of consumer's equilibrium with the help of indifference curve and budget line. So જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે એમાં આપણને કીધું છે કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમના કોન્સેપ્ટને સમજૂતી આપો કોની મદદ દ્વારા ઇન્ડિફરન્સ કર્વ એટલે કે અસામાન્ય તફાવતની રેખા દ્વારા અને બજેટ લાઇન દ્વારા. ઓકે, સો દેટ ઇઝ અવર ક્વેશ્ચન. So moving ahead, in introduction portion, the consumer's equilibrium defined as a situation which provides the optimum level of satisfaction to individual under the given constraint of income, price and consumer's choice. એટલે અહીંયા આપણને કીધું છે જે કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ છે એક એવી સિચ્યુએશન છે કે જે આપણને શું કરે છે પ્રોવાઈડ કરે છે which is provides the optimum level of satisfaction કે એવું લેવલ કે જ્યાં આપણને શું થાય છે બને તેટલું વધુ ને વધુ સેટિસ્ફેક્શન મળે છે ટુ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિને ટુ ધ ગિવન કન્સ્ટ્રેન્ટ એની અંદર જુદા જુદા કન્સ્ટ્રેન્ટ હોય છે ઓફ ઇન્કમ આવક પ્રાઇસ કિંમત અને કન્ઝ્યુમર્સ ચોઇસ અને ગ્રાહકની પસંદગી વચ્ચે. The maximum satisfaction is derived under the situation when the given equilibrium attain. એટલે કે જેટલા પણ જુદા જુદા તમને સિચ્યુએશન્સ આપેલું હોય છે તો જુદી જુદી સિચ્યુએશન્સની અંદર સેટિસ્ફેક્શનનું લેવલ પણ જુદું જુદું હોય છે જે આપણને ઇક્વિલિબ્રિયમમાં મળતું જોવા મળે છે. ઓકે, સો ધીસ વિલ કમ ઇન ટુ ઇન્ટ્રોડક્શન પોર્શન. દેન સમ અઝમ્પશન્સ આર ગિવન. અમુક આપણને અઝમ્પશન્સ પણ આપવામાં આવેલા છે. Assumptions for consumer's equilibrium. So in that, number 1, the consumer's behavior is rational. તો આ શબ્દ આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. કન્ઝ્યુમર્સ બિહેવિયર ઇઝ રેશનલ. રેશનલ મીન્સ થાય છે તર્કબદ્ધ. જે ગ્રાહક છે તે પોતે કેવો છે હોશિયાર છે અને તેનું વર્તન પણ કેવું હોય છે રેશનલ. કઈ વસ્તુ લેવાથી તેને ફાયદો થાય છે કઈ વસ્તુ લેવાથી તેને નુકસાન થાય છે ગ્રાહક બધું જાણે છે એટલા માટે તેનું વર્તન કેવું હોય છે રેશનલ હોય છે. દેન નંબર 2 ઇઝ કન્ઝ્યુમર્સ ચોઇસ ઇઝ કોન્સ્ટન્ટ. એટલે કે જે ગ્રાહક છે ખરીદનાર છે તેની ચોઇસ કેવી છે કોન્સ્ટન્ટ છે તેવું માની લેવામાં આવેલું છે. એટલે કે એ પોતાની ચોઇસની અંદર ચેન્જીસ કરતો નથી તેવું માની લેવામાં આવેલું છે. બટ આફ્ટર સર્ટેન ટાઈમ ધ કન્ઝ્યુમર ગો ફોર ધ અનધર ચોઇસ. હી કેન મેક અનધર ચોઇસ. એટલે કે ટૂંક સમય પછી ગ્રાહક શું કરે છે પોતાની પસંદગીમાં ચેન્જીસ લાવવાનો પણ પ્રયત્ન કરે છે. એકની એક વસ્તુ લાંબા સમય સુધી વાપરતો નથી. ધ નંબર 3 ઇઝ ધ પ્રેફરન્સ ફોર બોથ ધ કમોડિટીઝ રિમેન અનઅલ્ટર્ડ. એટલે કે જે બે વસ્તુઓ માર્કેટમાં ગ્રાહક લેવા જાય છે એના માટેની જે પસંદગી છે એ કેવી રહે છે અનઅલ્ટર્ડ રહે છે. એટલે કે એની અંદર આપણને વધારે પડતો ચેન્જીસ જોવા મળતો નથી તેવું માની લેવામાં આવેલું છે. ધેન નેક્સ્ટ વન ઇઝ પ્રાઇસ ઓફ ધ કમોડિટીઝ આર ગિવન. એટલે કે જે કમોડિટી આપણે માર્કેટમાં લેવા જઈએ છીએ એમને આપણને શું કરેલી છે પ્રાઇઝીસ આપી દીધેલી છે. ધ નેક્સ્ટ વન ઇઝ કમોડિટીઝ આર હોમોજીનિયસ. એટલે જે તે વસ્તુઓ છે તે બજારમાં કેવી છે હોમોજીનિયસ છે એકની એક છે એવું માની લેવામાં આવેલું છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ કન્ઝ્યુમર પ્રોસેસીસ પરફેક્ટ નોલેજ ઓફ ધ માર્કેટ. એટલે કે જે તે ગ્રાહક છે તેને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે તેવું માની લેવામાં આવેલું છે. અને આપણને ખબર છે કે આજનો જે ગ્રાહક છે એ જ બજારનો રાજા છે અને તેને બજારમાં શું ચાલી રહ્યું છે કોની પ્રાઇસ કેટલી છે તેજી છે કે મંદી છે આ બધી બાબતો વિશેનું જ્ઞાન હોય છે. એટલે અહીંયા કહેવામાં આવેલું છે
કન્ઝ્યુમર પોઝેસીસ પરફેક્ટ નોલેજ ઓફ ધ માર્કેટ, એટલે કે ગ્રાહકને બજારનું સંપૂર્ણપણે જ્ઞાન છે તેવું માની લેવામાં આવેલું છે. સો ધીઝ આર ધ સર્ટન અઝમ્પશન્સ મેડ બાય ધ ડિફરન્ટ ઇકોનોમિક્સ regarding consumers equilibrium. Then we have given explanation through the graphical presentation. There are two concepts used in the explanation of the consumer's equilibrium. ગ્રાહકની સમતુલાના કોન્સેપ્ટને સમજૂતી કરવા માટે આપણને બે જુદા જુદા કોન્સેપ્ટ આપેલા છે. નંબર 1 ઇઝ ઇનડિફરન્સ કર્વ, જેમ આપણને ક્વેશ્ચનની અંદર પૂછ્યું છે એના અકોર્ડિંગ ઇનડિફરન્સ કર્વની મદદથી આપણે શું કરવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. અને બજેટ લાઇન એટલે કે જે પ્રાઇસ લાઇન છે, ઓપોર્ચ્યુનિટી લાઇન છે, આ ત્રણેય સેમ જ છે. સો આ ઇનડિફરન્સ કર્વ અને બજેટ લાઇનની મદદથી આપણે શું કરવાની છે, ગ્રાહકની સમતુલાની સમજૂતી આપવાની છે. સો ફર્સ્ટ ઇનડિફરન્સ કર્વ, અસામાન્ય તફાવતની રેખા. The curve that joins different combination of the commodity giving equal satisfaction is called indifference curve. એટલે કે એવો કર્વ that joins different combination, જે શું કરે છે, જુદા જુદા કોમ્બિનેશન્સને જોઈન કરે છે, ઓફ ધ commodity, કોના, વસ્તુઓના, ગિવિંગ ઇક્વલ સેટિસ્ફેક્શન, કે જેમાં આપણને શું થાય છે, એક સરખો સેટિસ્ફેક્શન મળે છે, ઇઝ કોલ્ડ ઇનડિફરન્સ કર્વ, જેને આપણે શું કરીશું, ઇનડિફરન્સ કર્વ કહી શકીશું. ઓકે, સો અહીંયા તમને ગ્રાફ આપેલો છે ઇનડિફરન્સ કર્વનો. ઓન એક્સ યુનિટ એક્સ ઇઝ ગિવન એન્ડ ઓન વાય એક્સિસ યુનિટ વાય ઇઝ ગિવન એન્ડ there are different combination A, B, C and D are given. So after joining this point with your free hand you can get indifference curve. ઓકે, સો અહીંયા જે આપણને ABCD જોવા મળે છે એ જુદા જુદા આપણને શું આપેલા છે, એક સેટિસ્ફેક્શનના લેવલ આપેલા છે જુદા જુદા ગ્રાહકોના અકોર્ડિંગ. તેને આપણે હળવા હાથેથી શું કરીશું, જોઈન કરીશું each point ABCD, then we are able to get indifference curve, ત્યારે આપણને indifference curve મળે છે. Suppose a consumer gets equal satisfaction from the given combination of A, B, C and D of the commodity X and Y. એવું માની લેવામાં આવેલું છે કે જે કન્ઝ્યુમર છે એને આ જે જુદા જુદા કોમ્બિનેશન આપેલા છે A, B, C અને D, જેની અંદર આપણને કમોડિટી X અને કમોડિટી Y જોવા મળી છે. હિયર પ્રેફરન્સ ઓફ અ કન્ઝ્યુમર રિમેન સ્ટેડી. આ સમયે શું થાય છે, જે કન્ઝ્યુમર છે એની પસંદગી કેવી રહે છે, એવી ને એવી, એટલે કે એમાં કોઈ જાતનો ઇન્ક્રીમેન્ટ નથી, કોઈ જાતનો ડિક્રીમેન્ટ નથી, એટલે રિમેન સ્ટેડી. ફોર ધ કમ્પ્લીટ સ્ટડી ઓફ ધ પ્રેફરન્સ ઓફ અ કન્ઝ્યુમર ઇટ ઇઝ નેસેસરી ટુ સ્ટડી મોર દેન વન ઇનડિફરન્સ કર્વ. એટલે કે જે ગ્રાહકને વસ્તુ પસંદ કરે છે એની અંદર ફક્ત એક કે બે વસ્તુઓની સ્ટડી કરવી એ હિતાવહ નથી. એટલા માટે એક અને બે એના કરતાં વધારે પડતા જુદા જુદા જે ઇનડિફરન્સ કર્વ્સ હોય છે એમની સ્ટડી કરવી બહુ મહત્ત્વની છે. વેન ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ ટુ કોમોડિટીઝ આર ગિવન મોર ઓર લેસ સેટિસ્ફેક્શન then it will be shown by the different indifference curve. જ્યારે બે કરતાં વધારે આપણને શું આપેલી હોય, કમોડિટીઝ આપેલી હોય, ત્યારે વધારે અને ઓછું સેટિસ્ફેક્શન દર્શાવવા માટે આપણને એક કરતાં વધારે ઇનડિફરન્સ કર્વ્સની જરૂર પડે છે. ઓકે, સો હિયર આર ગિવન 3 different indifference curve. IC1 એટલે કે indifference curve number 1, IC2 indifference curve number 2 and IC3 indifference curve number 3. Commodity X is given on x-axis and commodity Y is given on y-axis. In the given figure we can see that IC2 has given more satisfaction than IC1 and IC3. અહીંયા આપણને જોવા મળે છે કે જે IC2 છે એટલે કે ઇનડિફરન્સ કર્વ નંબર 2, એમાં આપણને વધારે સેટિસ્ફેક્શન જોવા મળે છે કોના કરતાં, IC1 કરતાં અને IC3 કરતાં. સો રેશનલ કન્ઝ્યુમર સિલેક્ટ ધ રાઇટ સાઇડ ઇનડિફરન્સ કર્વ વિચ ગીવ હિમ ધ હાયર લેવલ ઓફ સેટિસ્ફેક્શન, જેમાં એને શું થશે, વધારે પડતું સેટિસ્ફેક્શન મળશે. હવે બાય ચાન્સ જો કન્ઝ્યુમર IC1 ચૂઝ કરશે તો એને ફક્ત A, B, C
અને બસ ABC જેટલા આપણને શું મળશે, યુનિટ પરચેસ કરી શકશે. જ્યારે એની ઇન્કમ થોડી વધારે છે IC1 કરતાં, ત્યારે એ શું પ્રયત્ન કરશે, IC2 કર્વ તરફ જશે. એટલે કે જો એ IC2 તરફ પરચેસ કરવા જશે તો તેને 4 યુનિટ મળશે ABCD, ઓકે, જે એની ઇન્કમની લિમિટની અંદર છે. બટ એ યુનિટ તરફ જઈ શકશે નહીં. કેમ? કારણ કે એની ઇન્કમ કેવી છે, લિમિટેડ છે. અને જે પોઈન્ટ આપેલો છે એ આપણને IC3 ઉપર આપેલો છે, જે એની આવક કરતાં બહાર છે. તો એની ઇન્કમના અકોર્ડિંગ જો એ જશે તો એ IC2 છે એ એના માટે બેસ્ટ ઓપ્શન છે એવું આપણે કહી શકીએ. ઓકે, એના પછી વારો આવે છે બજેટ લાઇનનો. ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ ધ કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ, ગ્રાહકની સમતોલનનો જે કોન્સેપ્ટ છે એને સમજવા માટે કોન્સેપ્ટ ઓફ બજેટ લાઇન એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી લાઇન ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ. તો એવા સમયે બજેટ લાઇન અથવા તો ઓપોર્ચ્યુનિટી લાઇન એનો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. બજેટ લાઇન રિપ્રેઝેન્ટ ધ પોસિબિલિટી ઓફ પરચેસ ઓફ અ કન્ઝ્યુમર. બજેટ લાઇન આપણને શું બતાવે છે કે ગ્રાહક છે તે બજારમાં કેવી રીતે ને કેટલું પરચેસ કરવાનો છે. બજેટ લાઇન બેઝડ ઓન 2 ફેક્ટર, અને આપણને ખબર છે કે જે બજેટ લાઇન છે એ મુખ્યત્વે 2 વસ્તુ ઉપર આધારિત છે. નંબર 1 ઇઝ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, એટલે કે વ્યક્તિની આવક, એન્ડ નંબર 2 ઇઝ પ્રાઇસ ઓફ કમોડિટી X એન્ડ Y, અને X અને Y વસ્તુની કિંમત. ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ગિવન ઇન્કમ, આપેલી આવકના વિશે આપણે વાતચીત કરીએ, ઓફ ધ કન્ઝ્યુમર, ગ્રાહક વિશે, એન્ડ ધ પ્રાઇસ ઓફ 2 કમોડિટી, અને જે વસ્તુઓ છે બજારની અંદર 2 એની કિંમત. ધ લાઇન દેટ જોઇન્સ વેરિયસ કોમ્બિનેશન, એવી રેખા કે જે શું કરે છે, જુદા જુદા કોમ્બિનેશન્સને શું થાય છે, જોઈન કરે છે. શોઈંગ ધ પોસિબિલિટી ઓફ મેક્ઝિમમ પરચેસ, કે જેની અંદર આપણને મેક્ઝિમમ પરચેસ જોવા મળે છે, ઇઝ કોલ્ડ ઓપોર્ચ્યુનિટી લાઇન, પ્રાઇસ લાઇન ઓર બજેટ લાઇન. એને આપણે શું કરીશું, ઓપોર્ચ્યુનિટી લાઇન, પ્રાઇસ લાઇન અથવા તો બજેટ લાઇન તરીકે દર્શાવીશું. ઓકે, સો હિયર ઇઝ ગિવન બજેટ લાઇન. On x-axis units of goods are given, and on y-axis also units of goods are given. So ABCD are different point where we can see that this line is a straight line which come from left side up to right side down. And always remember this, that budget line has always a negative slope. Okay, suppose in the context of fixed income of consumer and price of the commodity X and Y, then we obtain as above possible options. અહીંયા આપણને આપેલું છે કે માની લો કે જે કન્ઝ્યુમર છે એની આવક ફિક્સ છે, અને એવા સમય X અને Y વસ્તુ પરચેસ કરવા જાય છે તો ઉપર દર્શાવ્યા મુજબ આપણને શું મળી શકે છે, બજેટ લાઇન મળી શકે છે. Then by joining it we get budget line, અને પછી જ્યારે આપણે એને જોઈન કરીશું તો આપણને શું મળશે, બજેટ લાઇન મળશે. Then explanation of consumers equilibrium through figure. અહીંયા આપણને શું કર્યું છે, consumers equilibrium આપેલું છે ફિગર દ્વારા. તો here we go. સો અહીંયા આપણને ઇનડિફરન્સ કર્વ અને બજેટ લાઇન બંનેના જે જુદા જુદા ગ્રાફ હતા એને કમ્બાઈન કરીને એક નવો ગ્રાફ આપવામાં આવેલો છે, વેર on x-axis unit of X are given, on y-axis unit of Y is given. Okay, and again IC1, IC2 and IC3. This IC3, IC2 and IC1 is nothing but indifference curve. Okay, and we can also see that A, Q, P are a straight line which come from left side up to right side downward, which is, we can say that it is a budget line. Okay, IC1, IC2 and IC3 line are called map of indifference curve. and આપણે શું કહીશું, map of indifference curve કહીશું. IC3 is on the top and therefore it gives the highest satisfaction. અને આપણને જોવા મળે છે કે IC3 ક્યાં છે, સૌથી ઉપર છે, જે સૌથી વધારે પડતું સેટિસ્ફેક્શન આપે છે. બટ ઇટ ઇઝ આઉટસાઇડ ધ બજેટ લાઇન, પરંતુ એ શું છે,
બજેટ લાઇન કરતાં બહાર છે. ઓકે, therefore it is not possible for the buyer to buy it. અને એટલા માટે ખરીદનારને તે ખરીદી શકતો નથી. એઝ ઇટ ઇઝ બિયોન્ડ હિઝ ઇન્કમ, કારણ કે શું છે, એની આવક કરતાં બહાર છે. એન્ડ ધ પ્રાઇસ આર બિયોન્ડ હિઝ ઇન્કમ, અને એની કિંમત પણ કેવી છે, એની આવક કરતાં વધારે છે. ધેરફોર હી વિલ ગેટ ધ ઇક્વિલિબ્રિયમ એટ પોઈન્ટ એસ, એટલા માટે એને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ એસ આગળ મળતું નથી. બટ ધ કન્ઝ્યુમર વિલ ગેટ ધ ઇક્વિલિબ્રિયમ એસ IC2 ઓન પોઈન્ટ પી. પણ એવા સમયે જે કન્ઝ્યુમર છે એને સમતુલા ક્યાં પ્રાપ્ત થશે, IC2 ઉપર, ઓન પોઈન્ટ પી. કઈ જગ્યાએ, પી પોઈન્ટ ઉપર. ઇફ હી બાયસ OM યુનિટ, જો એ OM યુનિટ બાય કરશે ઓફ X યુનિટ એન્ડ PM યુનિટ ઓફ Y, અને PM યુનિટ Yના, તો હી વિલ ગેટ મેક્ઝિમમ સેટિસ્ફેક્શન. તો એને શું થશે, મેક્ઝિમમ સેટિસ્ફેક્શન મળતું જોવા મળશે. એટ દેટ ટાઈમ, એવા સમયે both the conditions of the equilibrium are fulfilled. અને એવા સમયે શું થાય છે, જે જુદી જુદી કન્ડિશન્સ છે એ શું થઈ શકે છે, ફૂલફિલ થતી આપણને જોવા મળે છે. સો ધીસ ગ્રાફ શોઝ અસ, આ ગ્રાફ આપણને બતાવે છે કે જે કન્ઝ્યુમર છે એ પોતાની આવકના અકોર્ડિંગ, જ્યારે બજારની અંદર જુદા જુદા ઇન્ડિફરન્સ કર્વ આપેલા હોય છે, તો પોતાની આવક દ્વારા, એટલે કે પોતાની જોડે જેટલા પૈસા અવેલેબલ છે એનામાંથી પોતાના બજેટના અકોર્ડિંગ એ શું કરે છે, ઇન્ડિફરન્સ કર્વ્સને ચૂઝ કરે છે, જેમાં એને A અને B અથવા તો યુનિટ ઓફ X એન્ડ યુનિટ ઓફ Y બંનેના મેક્ઝિમમ યુનિટ એ પરચેસ કરી શકે. ઓકે, સો દેટ્સ ઇટ ઓલ અબાઉટ ક્વેશ્ચન નંબર 2. અને મારા ખ્યાલથી આ ક્વેશ્ચન નંબર 2 છે એ યુનિટ નંબર 2નો લાસ્ટ ક્વેશ્ચન છે. સો દેટ્સ ઓલ અબાઉટ યુનિટ નંબર 2. અહીંયા આપણો યુનિટ નંબર 2 છે એ શું થાય છે, પૂરો થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ઇટ વેરી વેલ. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ ઓર એની કાઇન્ડ ઓફ ડાઉટ, you can connect with me on my email ID sankalplearn@gmail.com, and you can also WhatsApp me on my WhatsApp number 8780505433. મળીએ in the next lecture with the unit number 3. Till then, study hard, read hard. Bye bye, take care.